ભાઈ મળી બાપા ના પૂછતો ધારું છે બે. હા એની કાંઈ ભાલ મળતી નથી. ખબર નહીં ક્યાં દટાઈ ગયા છે કે પછી ક્યાં વૈયા ગયા છે. આપણી વાડીમાં દાડિયા કામ કરવાની ના પાડે હા કે બાપ જેવો દીકરો હશે તો કાલ સવારે અમારી બેનો દીકરી ઉપર નજર બગાડશે. એટલે ભાઈ આપણા ખેતરમાં કોઈ કામ કરવા તૈયાર નથી. આ એકલા હાથે હંધું કરવું પડે છે. સાચી વાત તારી. હું કામ ભરોહો કરે આપણા પર? હા જેના પર આપણે ભરોહો કરતા હતા ઈ આપણો ન થયો તો ઈ તો હંધાઈ પારકા છે ને. પારકા કોઈ દી કોઈના ઉપર વિશ્વાસ ન કરે. અને મને લાગે છે કે આપણે ઝાઝો વખત આ ગામમાં નહીં રહીએ. મને એવું દેખાય છે કે આ ગામમાંથી આપણા અન્ન પાણી પૂરા થઈ ગયા છે. હવે આપણે આ ગામ છોડીને બીજે ગામ જવાનો વખત આવી ગયો છે. હા હા મુક્તિને તો મેં કીધું છે કે જો બે હાથ જોડીને કરગરું છું કે કંઈક ફેરફાર થતો હોય તો કરો. આમાં અમારા બે ભાઈ બહેનનો કાંઈ વાત નથી. પણ હવે એના હાથની વાત નથી. નિયમ તો હંધાઈ માટે હરખા હોય. હા બેન, નિયમ હંધાઈ માટે હરખા હોય. પણ હવે મુખીએ કીધું છે એ પ્રમાણે આપણે ગામ મેલવાનો વારો આવી ગયો છે. આ હંધું એટલા માટે જ થાય છે. આજે દાડિયા ના પાડે છે, કાલ ગામમાંથી આપણને કાંઈ વસ્તુ જોતી હશે એ નહીં મળે. આ હંધાઈ હારે વ્યવહાર પૂરો થઈ જાય. હું તો તને સાચું કહું છું ભાઈ. દવા લઈએ આપણે બે ભાઈ બહેન પી જાય. જેથી આપણા બાપાને ખબર પડશે ને તેથી એની પાસે પસ્તાવા સિવાય કાંઈ નહીં વધ્યું. આપણને જીવા જેવા તો રહેવા નથી પણ મરતા કોઈ નહીં અટકાવીએ. હા દવા પીવો કોઈ રસ્તો થોડી થયો. માનું છું રસ્તો નથી પણ આવી રીતના નહીં જીવાય ભાઈ. આપણા આ દર દર ભટકવું પડશે, જંગલમાં રખડવું પડશે. કોઈ આશરો કે કોઈ પના નહીં દે. આપણા બાપના ડંકા ચારે બાજુ વાગે છે. અંધાઈને અંધી ખબર છે. મને કોઈ ગામમાં રહેવા નહીં. અંધી વાત તારી હાચી. પણ હજી આપણી પાસે 2 દાડાનો વખત છે. બસ આ 2 દાડા આપણી પાસે છે ત્યાં સુધી હિંમત હારવા નથી થતી. પછી વિચારીશું કે આપણે શું કરશું. આ 2 દાડામાં જો બાપા મળી ગયા ને તો હજી આપણે બચી કેમ છીએ. હા ઉપલા પડામાં એકવાર જોઈએ ને ત્યાં કોઈ જાતું આવતું નથી. અને હું તો કહું છું કે વાહે વગડો છે. જો ત્યાં હાવસ દીપડાની બીક છે કેતો હોય તો હું ત્યાં જાઉં. મને છૂટ આપી દે. તારે જવાની જરૂર નથી. હું જાય અહીંયા નથી જાતું ને કોઈ. હવે ત્યાં જ મારે જવું જોઈએ. પણ કંઈક હથિયાર હારે લેતો જાજે ભાઈ. અહીંયા જંગલી જાનવર જાજા હોય. નોકરણ ને નારાયણ ને મારો તો હવે એક જ આશરો છો તું. હવે તને કંઈક થઈ જાય તો હું શું કરી? તો ઉપાધિ ન કર બેન. આ વાહે મને ગોતવા ન આવતી. હું ત્યાં જઈશ તો ખરો પણ ખબર નહીં કે પાછો આવું કે નહીં. તારે એકલું નથી જવાનું. હું તારે ભેગી જ આવીશ. કાંઈ જરૂર નથી. હવે જીદ કે તો જીદ મને લેતો જા ને ભેગો. કાં સમજતો નથી? તું સમજતી નથી. આમે તે ભેગા દવા પીવાની વાત કરશો ને તો હારવાર દવા પીવી એના કરતાં તારે એકલા પીવી પડશે. આવું તને કહેવાય તો નહીં પણ આ વખત એવો છે કે એક ભાઈ એના મોઢામાંથી એવું બોલે છે કે બેન તું મરી જાય છે. ભાઈ હું હાવ થાકી ગઈ છું. આ વારી ગઈ છું. હવે આ 2 દિવસ છે. આ 2 દિવસમાં આ વાતનો ફેસલો થઈ જાય કે આપણે જીવશું કે મરશું કે આપણી હારે શું થાય. હા આ 2 દાડામાં હંધુય ઠીક થઈ જાય. થોડુંક નીણ વાઢવાનું છે. તું તો વાઢી દે તો ઉપલા સેટે કામ પર. કાંઈ કામ પતાવું નથી. તું આરામ કર, હું પતાવી નાખી. મુખી બાપા, મુખી બાપા. અરે રાધાબેન, હા કેમ આમ ઉતાપે થઈને આવ્યા છો? હું થયું? મુખી બાપા ઘરે નથી. છે ને અંદર ભગવાનના ધૂપ દીવા કરે છે. તો બોલાવો ને, મારે થોડુંક કામ છે ને થોડીક ચર્ચા કરવી છે. બોલાવો. સાંભળો છો?
અહીંયા આવજો ને. હા રાધાબેન આવ્યા છે. હા રાધાબેન પાણી વાણી લઈ આવું. કાંઈ નથી પીવું બેન બા, બહુ એટલે બહુ ચિંતા થાય છે. અરે શું થયું? જય માતાજી. જો ને હા રાધાબેન નું મોઢું જોઈને લાગે છે કે બહુ દુખી છે. શું થયું છે? તમે કેમ આમ ઉપાધિમાં હોય એવું લાગે છે? હા, ગામવાળા બધું કહે છે એ બધું સાચું છે. બેન હું કહે છે પણ વાત કરો તો ખબર પડે ને. અરે આપણે જે આ વાત બહાર પાડી છે ને કે આમના બાપુજી એને ઓલી છોડીને ગામની અંદર નથી આવવા દેવાના, એ જ વાત ને. હા, ને તમે અમને ગામની બહાર કાઢી મૂકવાના છો એવી વાત ગામવાળા બધા કરે છે. વારાફરતી અમારા ઘરે આવીને કહે છે કે તમારે આ મકાન કેટલામાં વેચવાનું છે, શું કરવાનું છે, તમારે તો હવે જવાનું છે. મૂકી બાપા, આમાં અમારો શું વાંક છે? મારા ભાઈનો શું વાંક છે? જુઓ બેન, મારે આવું કાંઈ કરવું નથી, પણ આ પંચનો જે નિયમ હોય એના પ્રમાણે મારે હાલવું. આવો તે કેવો પંચનો નિયમ મૂકી બાપા કે નિર્દોષ માણસ પીસે? આમાં મારો વાંક નથી, કેશવનો વાંક નથી, અમારી ખેતીવાડી છે. અમે આ હંધોય મૂકીને ક્યાં જવું એ તો વિચાર કરો. બેન હું બધું જાણું છું. આ નિયમો મેં નથી બનાવ્યા. આ નિયમો તો આપણા વડવા વખતથી આવેલા આવે છે. એના મારા બાપા મુખી હતા, મારા દાદા મુખી હતા, અને મુખી ઘણું મને વારસાઈમાં મળ્યું. એટલે બેન મારે આ નથી કરવું પણ કરવું પડે, કારણ કે ગામમાં રહેવું છે ને એટલે એના રીતિ રિવાજો માનવા પડે. હું જાણું છું કે આમાં તમારો અને જીવનનો કાંઈ વાંક નથી. આ તમારા બાપાએ કર્યું છે, અને આ ઉંમરે હું ખૂબ બુદ્ધિ કે જવાન છોડી હારે બેન આ વંશનો નિયમ છે ને એનો ફેસલો છે, એટલે આ પગલું મારે ભરવું જ પડે. આ તો ઓલી વાત થઈ, કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે, આ બાપના કરેલા દીકરાને દીકરીને ભોગવવા પડે. અમે બે ભાઈ બહેન ક્યાં જાવ? અરે મેં મારા ભાઈને અને બાપાને હાચવવા હાટું આજીવન લગ્ન નથી કર્યા. હવે હું મારા ભાઈને એકલો લઈને ક્યાં જઈશ? મારા બાપાએ તો એની ચિંતા ન કરી, હવે હું નહીં કરું તો મારા ભાઈનું શું થાય? શાંત પડો થોડા, ખોટી ચિંતા ન કરો. જો આ મુખ્ય કીધું એમ જ, જેમ પંચ કે ને અમારે તો એમ કરવું પડે. તમને ખબર છે ને કે અમે ગામના આ લોકોની કઠપુતલી કહેવાય. જેમ લોકો કહે, જેમ પંચ કહે એમ અમારે કરવું પડતું હોય. અને રહી તમારા બાપાની વાત, એમણે ઉંમરનો જરાય ખ્યાલ નથી કર્યો બેન. જે કર્મ કર્યા ને તો એ વિચારવાની જરૂર હતી. અરે બેનબા, તમે ઉંમરની વાત કરો છો? એને તો મારું ન વિચાર્યું, મારા ભાઈનું ન વિચાર્યું, ગામનું ન વિચાર્યું, ગામમાં રહેલી અમારી આબરૂનું ન વિચાર્યું. હવે તમે એ તો વિચાર કરો મુખી બાપા કે કદાચ મારે મારા ભાઈનું હક પણ થઈ ગયા પછી ઘર માંડવું હોય છે તો મને કોણ લઈ જાય? એમ નહીં કે જેનો બાપ આવો હશે એની દીકરી કેવી હશે? સાટા તો બધાયને ઉઠશે ને. હા બેન, આ હું જાણું છું, પણ આ સમાજના નિયમોથી મારા હાથ બંધાઈ ગયેલા છે. હું આમાં તમારી કોઈ મદદ નહીં કરી શકું. મેં મારાથી બનતી એટલી મદદ કરી. મેં મારા માણસોને પણ મારા બાપાને ગોતવા હાટું મોકલ્યા છે. આ જીવન આવ્યો તો મારી પાસે, એને મને ઊંધી વાત કરી, પણ મારે આ એને નહોતું કેવું, પણ હું તમને શું કહું, આ ગામવાળા મને કહે એટલે મારે આવું કરવું પડે. તો બેન તમે મારી વાતનું ખોટું ન લગાડતા, મારા પ્રયાસ હજી ચાલુ જ છે. અને તમારા બાપા મળશે ને એવા પ્રયત્નો હું ચાલુ જ રાખ્યું. રાધાબેન, આ રામપર ગામના મુખી છે ને એ મારા કુટુંબી ભાઈ થાય છે. એવું હશે તો એ તમને આશરો આપશે ગામમાં, હું વાત કરી લઈશ. પણ આ કેવી વાત કરો છો બેનબા? હું મારું ગામ મૂકીને કોકના ગામમાં આશરો ગોતવા જાઉં? હું એમ કહું છું કે આ નિયમને બદલી ન શકાય. હા તો આપણા વડવાના નિયમ છે. અરે જેનો વાક નથી ખોટે ખોટા પીસાય છે મુખી બાપ. જાજુ તો હું તમને કાંઈ નથી. હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મને તો અમારી સહાય કરજો. રાધાબેન, રાધાબેન, આ બહુ ખોટું થાય છે. આ કહેવાય ને પાડાના વાકે પલાખીને ડામ, એની જેવું શું. આપણે જાણીએ છીએ કે આ બેનભાઈનો કાંઈ વાક નથી, પણ આપણે એને સજા કરી રહ્યા છીએ. શું કરીએ? આ પંચના નિયમો છે ને તો પાળવા તો પડશે જ. હા એ તો પાડવા જ પડશે ને. પણ હવે શું થાય? આ માણા આપણા ઉંમરે આહુણા પાડે ને એ જરીએ ગમતું નથી. અરે તમે તો મુખી છો, તમે ધારો એ કરી શકો. એ પર વાત કરો ને વિચાર કરી જુઓ કે આ આપણે બરાબર કરીશું.
કોઈને એના માળામાંથી બહાર કાઢીને આપણે ખોટું તો નથી કરતા. આ શું કહું ને તો ક્યારેક ક્યારેક તો એવું થાય છે ને કે આ મુખી પણ વારસામાં મળ્યું નહોત ને તો સારું હતું. આમાં ક્યારેક ક્યારેક કોકની હાય લાગી જાય ને ત્યાં તો આપણે છે ને એનો જ સમજ આ એટલા વર્ષથી આપણે ઘરે સંતાન લેશું ને મને તો બીક લાગે છે કે કોકનો ખોટો ન્યાય તો નહીં થઈ ગયો હોય ને બન્યા. આખા માણસે અન્યાય નહીં થઈ ગયો હોય ને. બની શકે મુખી માણસી ભગવાન તો નથી કે બધી ખબર હોય. આપણે કદાચ 99 વાર સાચો ફેસલો કરીને એકવાર ખોટો થઈ જાય ને તો એ આપણને નડી શકે હો. જાણી આ વખતે હું ગોસવાની હતી આ વાતનો ખાસો ન્યાય થાય ને એવા જ પગલાં ભરીશ એવા જ પગલાં ભરીશ. દાદા હવે મારાથી નહીં હલાય. હું હાવ થાકી ગઈ છું. હા બેટા હાલ અહીં ઝાડના છે ઘડીક બેસી બે બેટા બે. એ ભગવાન આ શિવલાઈ તો બહુ કરી છે આ કેટલા દિવસ રખડીએ છીએ. હાલો દાદા આપણે પાછા આપણા ગામ વયા જઈએ. હવે જે થવાનું હશે ને થશે. અરે હું તો કેવી વાત કરે તને શિવાની તો ખબર છે ને કે કેટલો ડેન્જર માણસ છે. થોડાક દી અહીંયા ભેગા ભેગ રોકાઈ જા બેટા. ઘરે જઈને જીવનું જોખમ લેવું એ કરતા ભૂખ્યા રહેવું સારું. દાદા અહીંયા હરખું ખાવાય નથી મળતું, પાણી નથી મળતું, આમને મરી જઈશું. વાત સાચી છે. અહીંયા ભૂખ્યા તરસ્યા મરી જાવ એ વધારે સારું. ત્યાં ઘરે જાય તો ઓલો શિવલો મારી નાખશે ને એની કરતા. બહુ થાકી ગઈ છે બધા. તને તો બેટા તાવ આવી ગયો છે. તો એક કામ કર બેટા તું છે ને આ ઝાડને ટેકો દઈને થોડોક આરામ કર અને હું બાજુના ગામમાંથી દવા લેતો આવું તારી હારું. સારું દાદા. હા મારા બાપુને ભણે હા દાદા મારા બાપુનું જ મારું ધ્યાન રાખે છે. મારા બાપની કમી નથી વર્તાવા દેતા. હારું તે હારે છે આટલા નરાધમ શિવાથી બચીને રહી શકું છું. સાલી જરાય શરમ નો આવી તને? હા તારી બાપની ઉંમરના હારે તને ભાગતા જરાય શરમ નો આવી? ભાઈ આ હું બોલો છો તમે? જે બોલું છું એ હાસુ જ બોલું છું. આખું ગામ વીખી લીધું. આ વગડામાં હું રખડતો જ હતો. ખબર પડી ને કે તું મારા બાપ હારે ભાગી ગઈ છો ત્યારનો હું તમને બંનેને ગોતતો હતો. ક્યાં છે મારો બાપ? હે ભાઈ આવું કાંઈ નથી. તમે જેવું વિચારી જ રહ્યા છો એવું કાંઈ નથી. મારી વાત સાંભળો તમે. અંધી મને ખબર પડી ગઈ છે. હા તું મળી ગઈ છો ને તો મારો બાપે મળી જાય. ક્યાં અંતાનો છે? બહાર નીકળ. હે શરમ જેવું કાંઈ રહેવા નથી દીધું. ગામમાં આબરૂ કાઢી દેતો. નીકળ બહાર. ક્યાં છે ઈ? ઈ દવા લેવા ગયા છે બીજા ગામમાં. દવાની જરૂર પડી ગઈ? હે સરાય શરમ નો આવી તમને લોકોને? તો મને તો એમ થાય છે પણ મારા બાપને તો આ ઉંમરે કદાચ બુદ્ધિ વહી ગઈ છે પણ તને તારામાં બુદ્ધિનો સાટો નથી. ભાઈ એવું કાંઈ નથી. હું સાચું કહું છું. હે મારા બાપ સમાન છે. બસ એક શબ્દ હવે ન બોલતી હો. આ તને તો છે ને મારે હું કેવું એ સમજાતું નથી. આ ગામની વચ્ચે તને ઊભી કરીશ અને હંધાઈની સામે બોલાવડાવીશ કે તે આવું કર્યું તું. આ મારા ઘરની આબરૂ જાય ને એવું થવા નહીં દઉં. કહી દઈશ કે તે જ મારા બાપને ભોળવ્યો હતો. આ ભોળવીને મારા બાપને ઘરેથી તે ભગાડ્યો હતો અને તારી વાતમાં મારા બાપુ આવી ગયા. હા એને એટલી ખબર ન પડી કે આ સોડીની વાતમાં ન અવાય. ખબર નહીં તારામાં હું જોઈને મોહી ગયા હતા. પણ હું આ બધાની સામે કહીશ કે જેને જે કર્યું ને એ બધું આ છે.
અને જે સજા દેવી હોય દ્યો. ગામના સોરા વસે તને નો હળગાવું ને તો તું જો. પણ પેલા મારી વાત તો સાંભળો. તારી વાત હવે કાંઈ ન સાંભળવી. સાંભળી લીધી હંધાઈની વાત. આખું ગામ વાત કરે છે એ હંધું સાંભળું છું. અને બસ હવે મારામાં તાકાત નથી કોઈનું હાથ સાંભળવાનું. મારી બેન ને હું બે આ ઉપાધિ કરી કરીને થાકી ગયા. અને તમે આ વગડામાં રખડો છો, અહીંયા રહો છો, જરાય વિચાર નો આવ્યો? માણા આવું કામ કરતા પહેલા 100 વાર વિચાર કરે. ને તમને એક વિચાર નો આવ્યો, મને તો ઈ થાય છે. સમજી લેજે, તે છે ને આ પાપ કર્યું છે અને પાપની તને સજા મળશે. અને એવી સજા મળશે ને કે તું આખી જિંદગી યાદ રાખીશ. આવું કાઈ નથી. સાંભળો, હું તમને પહેલેથી હંધી વાત કરું. હા, હંધી વાત કરું તમને કે તમારા દાદા મને અવારનવાર મળતા હતા, હું એમને મળતી હતી અને અમે બંનેને છે ને બસ. ન સંભળાતું ને? હા, હું મારાથી નહોતું સંભળાતું. જ્યારે ગામના નવી નવી કહાની બનાવે, વાતો કરે, વાર્તાઓ બનાવે, આ નાના નાના છોકરા છે ને ઈ તમારી વાતો કરે છે કે આ 20 વર્ષની સોડી ને 60 વર્ષનો દાદો આ બે ભાગી ગયા છે. જરા કલ્પના કર કે જેના ઘર ઉપર આ વીતતી હશે એને શું થતું હશે, જેનો હું દીકરો છું એને શું થતું હશે. મને તો આ વાત સાંભળીને જ એમ થયું તું કે કદાચ મારા દાદાને મારવા પડે ને તો એને માર નાખું, પતાવી નાખું એકવાર. આવું કરતા એને વિચાર નો આવ્યો, જરા એને એમ નો થયું કે અમે શું કર્યું. હાલ અત્યારે અટાણે તું મારી હારે હાલ. પણ દાદાને તો આવવા દ્યો. અરે દાદોય મળી જાય. હવે તું મળી ગઈ છો ને એટલે હવે દાદોય મળી જાય. હાલ પણ મારી વાત સાંભળો. હાલ.